ફાઇનલી વેસ્ટ બેંગોલ થી મગાવેલા પ્લાન્ટ આપણા ગુજરાતમાં મતલબ કે આપણા ઘરે પહોંચવામાં થોડા દિવસની જ વાર હતી. ઈ ચેક કરવા લેપટોપ લઈને આવી ગયા ડિલિવરીની વેબસાઇટ ઉપર. જેવા નંબર નાખ્યા એવો મેપ ખુલી ગયો. 12 તારીખે વેસ્ટ બેંગોલ થી નીકળેલા પ્લાન્ટ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન થઈને ઉદયપુરમાં રોકાઈ ગયું. કેમ કે એની સિસ્ટમ ઉપર લોડ વધી ગયું. કુરિયર કંપની સેન્ટર ઉપર એકારે બહુ બધી પાર્સલ આવી જાય એટલે આમ જ થાય. મતલબ આપણે બે દી મોડું થાય, એના કઈ ના થાય. અને વાગો આવ્યા હતા રાતના 12 ને આપણે બે ગયા એડિટિંગ કરવા. બીજે દી વાડિયા હવારમાં જાતા જ દેખાઈ ગયો પાસબુક. એટલે આ તો મારી પાસે પૂગી ગયો. પછી ઓડી ઉપર ચડીને જોયું તો આ તો કટકીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. ઓલા બાપાની ગાય નદી કાંઠે તો ગઈ પણ મગર ખેંચી ન જાય તો હારું. હવે આ નવા આવેલ કોરને કેટરપિલર, ગ્રાસ ઓપર, લોકસ્ટ, બીટલ, લીફ માઇનર, એફિડ્સ જેવી પાંગેતું મતલબ જીવાયતું અને ખાઈ જાય પેલા દવા છાંટવી દો. અને એક સાઈડ કુંડો ચોખ્ખો કરવાનું કામ આવતું હતું. જેવા 5:30 થયા પછી આપણે ઘરે પહોંચીને પેંડા ઠપકારીને બેસી ગયા ગરમા ગરમ થેપલા ખાવા. બીજેથી પાછી એક જ કેસેટ વગાડવાની હતી, દવા છાંટવાની, પણ એ પેલા ટાંકો ભરવો જોઈએ. સીડી ઉપર ચડીનો વિડીયો તો ઉતારવા માંડ્યો, પણ મોટર બંધ કરવા મારે જ જવું જોઈએ. આપણો માપ જ હોય, એમ સલકાવા થોડાક દઈ. વાડિયાથી પાછા પહોંચી ગયા ઘરે ને 2 દિવસ પછી ફાઇનલી આવી ગયા આપણા વેસ્ટ બેંગોલ થી મગાવેલા પ્લાન્ટ. પણ એ જોવા માટે ફોલો કરવું પડશે, કેમ કે વિડીયો આપણો કાલે આવશે.